નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો બાળ મિત્રો, આજે હું તમારી સમક્ષ ધોરણ 4નો વિષય કુહુનું પ્રકરણ 1 ખિસ્સામાં પહેલવાન હા લઈને આવી છું। તો ચાલો આપણે તે ભણીશું। તો ચાલો ગાઈએ ગીતડું। એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ। ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક। તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ સસુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું। એવામાં એક ચકલી ચી, ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ। તો બાળ મિત્રો, તમને આ ગીતમાં મજા આવી ને? આ ગીતમાં શું કહ્યું છે ચાલો સમજીએ કે એક ચણો ખાડામાં પડ્યો। જો તમને સરસ મજાનો ચણો બતાવેલો છે, બરાબર? તો આ ચણાભાઈ છે તે ક્યાં પડ્યા? ખાડામાં પડ્યા। પથ્થર વાગ્યો તેથી રડ્યો, એ ખાડામાં પડ્યા, એમને શું વાગ્યું? પથ્થર વાગ્યો, આથી તે ઘણું રડ્યા। અંતે આંસુ ખૂટ્યા સાવ, અને રોઈ રોઈ અને થાક્યા, એમના આંસુ ખૂટી ગયા, અને ખાડામાંથી મળ્યું તળાવ। અને ખાડામાં શું હતું? થોડુંક પાણી હતું। શું કહે છે? ખાડામાં મળ્યું તળાવ। ચણો તળાવમાં પલળી ગયો, જે ચણો હતો એ તળાવના જે પાણી હતું એમાં પલળી ગયો, અને શું થાય? ચણો પલળે એટલે ફોગાઈ જાય, મતલબ કે જાડો થયો, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક। ઉપર ચિત્રમાં તમે જોઈ શકો છો કે એનો ફણકો, જે ફણગો કહીએ એ ફણગો ફૂટ્યો છે, એટલે અહીંયા શું કહે છે કે એને એક મૂછ ઉગી, અને ચણાએ મારી ઠેક, અને ચણાએ તો ઠેક મારી, અને તાવ ચડાવે મૂછે ઘણો, પછી કહે કે હું બળવાન। એમને તો મૂછ આવી એટલે તો તેને શું કરે છે? મૂછ ચડાવે છે, તાવ ચડાવે છે મૂછ સાંભળીને, અને શું કહે છે કે હું ઘણો બળવાન। કેવો બળવાન હું? કે જો હું ફૂંક મારું તો વિમાન પણ નીચે પડે, અને વાઘ તો મારી આગળ ઉંદર જેવો, ને સિંહ કેવો કયો? સસુંદર જેવો, પહેલવાન હું પાકો છું, અને હું કેવો? પાક્કો પહેલવાન છું, અને હાથીડાનો કાકો છું। હાથીભાઈ કેવા જાડા પાડા હોય, એમ ચણો પણ જાડો ફૂલી ગયો છે, એટલે શું કહે છે કે હું હાથીડાનો કાકો છું। એવામાં એક ચકલી ચી, એવામાં એક ચકલી બેન આવ્યા, ફરફર કરતી આવી જી, ફરફર કરતા એક ચકલી બેન આવ્યા, અને આ ચણાભાઈને જોયા પલળેલા, તો શું થઈ ગયા? રાજી રાજી થઈ ગયા, અને ચકલી હતી એ ચણાને ચણી ગઈ, અને ચકલી ચણાને મોંમાં રાખી અને ખાઈ ગઈ, ચણાભાઈ તો ચકલીબેનના પેટમાં। તો આ ગીતના લેખકનું નામ છે રમેશ પારેખ। હવે અહીં બીજા નંબરે છે કે જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો। જુઓ બાળમિત્રો, તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે। ચિત્રમાં બધા શું કરી રહ્યા છે? જમવા બેઠા છે, બધા નવા નવા કપડાં પહેરીને જમે છે, બરાબર? કોઈ ખુરશીમાં બેઠું છે, કોઈ ઊભા રહીને જમે છે, એ રીતે તમે ચિત્ર જોઈ શકો છો, બરાબર? હવે આ ચિત્રને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે કે આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડી? તો તમે ચિત્ર જોઈ શકો છો, તો ચિત્રમાં બધાએ નવા નવા કપડાં પહેર્યા છે, તો આપણને જોઈને કહી શકીશું કે આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું લાગે છે। તો આપણને કેવી રીતે ખબર પડી? કે ચિત્રમાં વડીલો વધારે દેખાય છે, આથી આપણને ખબર પડી। પછીનો પ્રશ્ન કે ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? તો ચિત્રમાં એક બાળક છે, અને તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે, બરાબર? પછીનો પ્રશ્ન, કોણ કોણ ખાતું નથી? કેમ? તો ભોજન પીરસનારા ભોજન પીરસતા હોવાથી ખાતા નથી। પછીનો પ્રશ્ન, ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે?
તો ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. પછીનો પ્રશ્ન, કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો કે 2 કે 3 વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે. કેમ કે તેઓ જોડીમાં નથી, તેથી તેઓ દુઃખી, નારાજ કે ઉદાસ હશે. બરાબર. હવે છે કે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. તો આપણે ચિત્ર પરથી આપણે વાક્યો લખીશું કે આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદરવાને પડદાથી સુશોભિત કરે છે અને મોટાભાગના લોકો ઊભા જમે છે, જ્યારે 2 વડીલો છે તે ખુરશીમાં બેસીને જમે છે. બરાબર. હવે છે કે ગીતડું ગાશું ને, એક ચણો ખાડામાં પડ્યો. તો બાળમિત્રો, તમારે આ ગીતડું ગાવાનું છે ફરીવાર કે એક ચણો ખાડામાં પડ્યો. હવે એક વાર્તા છે. વાર્તાનું નામ છે શેરીથી શર્ટ સુધી. તો ચાલો આપણે વાર્તા જોઈશું. તો એક હતું ખિસ્સું, નાનકડું ને નમું, પણ સાવ રખડું. એ નવા બુસ્કોટ જોઈએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આગું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહું છું બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂગ ચડે છે. સૂગ ચડે એટલે ગંદકી લાગે છે. તારી સાથે વાતે કોણ કરે? રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યો. તેની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. શું ખિસ્સું બરાબર રડ્યું એટલે એના જે આંસુ નીકળ્યા એનાથી તે ચોખ્ખું થઈ ગયું. તો ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખો પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એ તો રોગથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ થતા સુરજદાદા આવ્યા. ખિસ્સું સુરજદાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. સુરજદાદા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરજદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપુક દઈને સુરજદાદાના ખોળામાં બેસી ગઈ. સુરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. તેઓ એ સુકાઈ ગયું. સુરજદાદા કેવા હોય બાળમિત્રો? ગરમ હોય, એટલે એમનો જે તડકો હોય એનાથી ખિસ્સા ભાઈ હતા એ સુકાઈ ગયા. તો સુરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? તો બાળમિત્રો, તમારે અહીં ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરજદાદા દોરવાના છે. બરાબર. આ આપેલી જગ્યામાં આ તમારું ગૃહ કાર્ય છે. તો ખિસ્સું ડોક હલાવીને બોલ્યું, ના રે ના સુરજદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા બોલ્યું, સુરજદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? સુરજદાદા કહે, હવે તો તું વહાલું લાગે છે બચુકડા. પછી સુરજદાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીબાઈ પાસે ગઈ. દરજીબાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબાઈના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા, કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજીભાઈ ખિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું,
તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હોકી કાઢ્યો. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. બાળમિત્રો, ધોબી શું કરે? ધોબીભાઈ કપડાં ધોવે. બરાબર. તો ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જોઈએ તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વળ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી ગઈ છે. મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં? ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સામાંથી મૂકી દીધું. ખિસ્સું એવું દાચ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ગરમ ગરમ ઇસ્ત્રી હોય તો કેવું થાય? આપણને અડાડીએ તો બળાય ને, ગરમ લાગે ને. તો ખિસ્સાને પણ ગરમ લાગ્યું. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ. શું કહ્યું? તમારો આભાર ધોબી કાકા, તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફોકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગઈ. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. જો બાળમિત્રો, દરજીભાઈ ચોંટાડે છે ખિસ્સું, જોયું ને? તો સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. તો બાળમિત્રો, તમને આ વાર્તામાં મજા પડે ને? તો બાળમિત્રો, આ વાર્તા લખનારના લેખકનું નામ છે રમેશ પારેખ. હવે અહીં આપણે આ વાર્તાને આધારે કેટલીક વાતચીત આપેલી છે તે જોઈશું. કે વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ ઇમોજી મૂકવાનું છે ઉદાસનું. અને ક્યારે ક્યારે સારું લાગ્યું? વાર્તામાં તે જગ્યાએ હસતું ઇમોજી મૂકવાનું છે. બરાબર. તો બુસ્કોટ ભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે દુઃખ થયું, ને ખિસ્સું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું. અને સુરત દાદાએ જ્યારે ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યારે સારું લાગ્યું, તો ત્યાં પણ આપણે હસતું ઇમોજી મૂકીશું. પછી દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે દુઃખ થયું, તો આપણે દુઃખી ઇમોજી મૂકીશું. પછી ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી ત્યારે સારું લાગ્યું, તો તે આપણે હસતું ઇમોજી મૂકીશું. પછી દરજીભાઈએ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડી દીધું ત્યારે સારું લાગ્યું, તો ત્યાં પણ આપણે હસતું ઇમોજી મૂકીશું, એટલે કે સ્માઇલી દોરીશું. બરાબર. પછી છે કે વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. તો વાર્તામાંથી મને 2 ગમતા વાક્યો છે કે સુરત દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. અને બીજું વાક્ય મને એ ગમ્યું કે નીરજભાઈ બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. પછીનો પ્રશ્ન, તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? તો મને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે. કેમ? કે તેથી એક જ ખિસ્સું સાચવવું પડે અને ખિસ્સાનો નકામો ભાર
ના રહે। બરાબર। પછીનો પ્રશ્ન, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? તો શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં હાથ રૂમાલ મૂકી શકાય। બરાબર। પછીનો પ્રશ્ન, મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો અમને ગમે। બરાબર। પછીનો પ્રશ્ન, મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું નથી હોતું? કેમ? તો મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાંથી મમ્મીના કપડાં પર ખિસ્સું નથી। કેમ? કે મમ્મીને પર્સ જ વાપરવું ગમે છે। પછીનો પ્રશ્ન, કે આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે? તો આ વાર્તામાં કંઈ સાચું ન હોવા છતાં ખિસ્સાને બાળકની જેમ રડતું અને હસતું દર્શાવવાથી વાર્તા રમૂજી બની છે એટલે મજા આવે છે। બરાબર। હવે અહીં છે કે જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો। તો બાળમિત્રો તમારે આ અભિનય કરવાનો છે। પ્રથમ વાક્ય છે કે એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે। પછી બીજો અભિનય કરવાનો છે કે તને જોઈને સૂગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? ત્રીજું વાક્ય, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા। ચોથું વાક્ય, મારે તારું કામ નથી, ભાગ અહીંથી। પાંચમું વાક્ય, એ બચુડિયા મારા કપડાં બગાડી નાખ્યા। છઠ્ઠું વાક્ય, અરે એમ વાત છે, આવી તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં? બાળમિત્ર તમારે ચપટી વગાડીને એનો અભિનય કરજો। પછી છે કે સાતમું વાક્ય, કે હું એકદમ કડક ને ફોકડું થઈ ગયું। હવે પછીનો પ્રશ્ન છે કે વાક્ય સાચું હોય તો બોલો ફોકડું અને ખોટું હોય તો બોલો ગપલું। તો પ્રથમ વાક્ય છે કે ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, તો આ વાક્ય છે ગપલું। બરાબર। એટલે કે વાક્ય છે ખોટું। બરાબર। એટલે આપણે શું લખીશું? ગપલું લખીશું। પછી બીજું વાક્ય છે કે ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, તો આ વાક્ય છે સાચું। આથી આપણે શું લખીશું? ફોકડું। પછી ત્રીજું વાક્ય છે પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું, તો આ વાક્ય પણ સાચું છે। આથી આપણે લખીશું ફોકડું। ચોથું વાક્ય, સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, તો આ વાક્ય ખોટું છે। આથી આપણે લખીશું ગપલું। પાંચમું વાક્ય, સુરત દાદાની ગરમીથી દઝાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ, તો આ વાક્ય પણ ગપલું છે એટલે કે ખોટું છે। છઠ્ઠું વાક્ય, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, તો આ વાક્ય સાચું છે। આથી આપણે શું લખીશું? ફોકડું। સાતમું વાક્ય, ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, તો આ વાક્ય છે સાચું। આથી આપણે લખીશું ફોકડું। આઠમું વાક્ય, ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે રહે છે, તો આ વાક્ય છે સાચું। આથી આપણે લખીશું ફોકડું। બરાબર। હવે છે કે આવું કોણ બોલી શકે? તો પ્રથમ છે કે અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે, તો આ કોણ બોલ્યું હતું? નીરજભાઈ। બરાબર। પછીનું વાક્ય કે આવ દીકરા, બીસ નહીં, તો આ કોણ બોલી શકે? સુરત દાદા। ત્રીજું, એ બચ્ચું ચલ ભાગ અહીંથી, તો આ કોણ બોલ્યું હતું? દરજીભાઈ। ચોથું વાક્ય, ઓ માં બહુ ગરમ લાગે છે, તો આ કોણ બોલ્યું હતું? અને કોણ બોલી શકે? ખિસ્સું। પાંચમું, એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર, તો આ વાક્ય કોણ બોલી શકે? દરજીભાઈ। બરાબર।
હવે છે કે ખિસ્સું આવવું કોને કહેશે? તો પ્રથમ છે કે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. તો આ ખિસ્સું કોને કહેશે? બુસ્કોટભાઈને. બરાબર. પછી બીજું છે કે સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. તો આ વાક્ય કોણ ખિસ્સું આવું કોને કહેશે? તો ખિસ્સું આવું બધા કપડાઓને કહેશે. બરાબર. પછી ત્રીજું છે કે મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. તો આ ખિસ્સું આવું કોને કહેશે? નીરજભાઈને. બરાબર. પછી ચોથું છે કે તમે દેખાવ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. તો ખિસ્સું આવું કોને કહેશે? સુરત દાદાને. બરાબર. પછી પાંચમું વાક્ય છે કે કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. તો ખિસ્સું આવું કોને કહેશે? બુસ્કોટભાઈને. છે મિત્રો કે ગીતડું એક ચણો ખાડામાં પડ્યો. આપણે અગાઉ જે ગીતડું ગાયા હતા એ તમારે ગાવાનું છે. 8 નંબરમાં જોઈએ તો વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? તો જુઓ, તમને એક ઉદાહરણ આપ્યું છે કે વાર્તામાં ખૂબ ઉજળું ને શું કહ્યું છે? ઉજળું ઉજળું. બરાબર. તો એવી રીતે છે કે ઘણું વહાલું. તો ઘણું વહાલું ને શું કહ્યું છે? વહાલું વહાલું. પછી છે કે ભારે હરખથી. તો ભારે હરખથીને શું કહ્યું છે? હરખાતું હરખાતું. પછી છે કે એકદમ નવો. તો એમાં વાર્તામાં શું કહ્યું છે? નવો નવો. પછી છે કે ખૂબ જોર દઈને. તો ખૂબ જોર દઈને વાર્તામાં શું કહ્યું છે? જોર જોરથી. પછી છે કે ખૂબ લાંબી. તો ખૂબ લાંબીને શું કહ્યું છે? લાંબી લાંબી. પછી ઘણા ભીના. ઘણા ભીનાની વાર્તામાં શું કહ્યું છે? ભીના ભીના. પછી છે કે વધારે સરસ. તો વધારે સરસને શું કહ્યું છે? સરસ સરસ. પછી છે અતિશય રૂપાળું. તો અતિશય રૂપાળાની વાર્તામાં રૂપાળું રૂપાળું કહ્યું છે. પછી છે એકદમ ચોખ્ખું. તો એકદમ ચોખ્ખુંની વાર્તામાં શું કહ્યું છે? ચોખ્ખું ચોખ્ખું. બરાબર. હવે છે કે વાર્તાના ક્રમમાં ગોઠવો. તો તમે અહીં આડાવડા વાક્યો આપેલા છે તે આપણે વાર્તાના ક્રમમાં ગોઠવીશું. તો પ્રથમ છે કે દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. પછી છે કે બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. તો બાળમિત્રો, આપણે વાક્યોને ક્રમમાં ગોઠવીશું. તો પ્રથમ વાક્ય આવશે કે બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. એક વાક્ય તો આપેલું છે. બીજા નંબરે આવશે સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. ત્રીજા નંબરે આવશે ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. અને ચોથા નંબરે આવશે કે ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. અને પાંચમા નંબરે આવશે કે દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. એવી રીતે બાજુમાં જોઈશું. તો બાજુમાં પણ પ્રથમ વાક્ય આવશે કે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. બીજું વાક્ય આવશે કે ખિસ્સું વહાલું થઈ ગયું. ત્રીજું વાક્ય આવશે કે ખિસ્સું ફક્કડ થઈ ગયું. ચોથું વાક્ય આવશે ખિસ્સું નવું નક્કોર થઈ ગયું. અને પાંચમું વાક્ય આવશે કે નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. બરાબર. હવે પ્રશ્ન નંબર 10 છે કે પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1, ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? તો બાળમિત્રો, આપણે વાર્તામાં જોયું તો ખિસ્સું 2 વાર રડે છે. બુસ્કોટભાઈએ એને ગંદુને ગંધાતું કહ્યું ત્યારે, અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે. પ્રશ્ન નંબર 2, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? તો ખિસ્સાને સુરત દાદા સૂકવીને રાજી કરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને તેની કરચલી દૂર કરીને તેને રાજી કરે છે. બરાબર. પછીનો પ્રશ્ન, કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી?
તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો સૂરજ દાદા ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી. તેઓ ખિસ્સાને બચુડા અને બચુકડા કહીને બોલાવે છે. પછીનો પ્રશ્ન, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી? તો ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે. કેમ? તો ખિસ્સું રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું, એમ વાત છે, અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતા શું કરી દઉં? આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળુ છે. પ્રશ્ન નંબર 5, ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાતમાં બુસ્કોટભાઈ સાથે રહેવું અને બુસ્કોટ પર બેસવું એમ બે રીતે કહેવાય છે. પ્રશ્ન નંબર 6, ખિસ્સું ફેરફૂદરડી શા માટે ફરે છે? તો દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈને ફેરફૂદરડી ફરે છે. પ્રશ્ન નંબર 7, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે હવે ગંદુ થશે? તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? તો ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ તો તે ગંદુ થશે અને તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટને ધોવા આપી દેશે. કેમ? કે નીરજભાઈને ગંદુ ખિસ્સું ગમતું નથી. પ્રશ્ન નંબર 8, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ? તો હું મોટો થઈને ખિસ્સામાં પેન, આઈ કાર્ડ અને થોડા પૈસા રાખીશ, જેથી બહાર જવા આવવામાં ઉપયોગી થાય અને સરળતા રહે. બરાબર. પછી છે કે તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. તો બાળમિત્રો, તમારે ખિસ્સું બનીને આ વાર્તા વર્ગમાં કહેવાની છે કે હું ખિસ્સું છું. નવો બુસ્કોટ જોઈને મને તેના પર બેસવાની ઈચ્છા થઈ. મેં કહ્યું, બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે. બુસ્કોટભાઈએ મને ગંદુ અને ગંદાતું કહીને મારી સાથે વાત કરવાની પણ ના પાડી. મારી આંખોમાંથી સફરજન જેવડા આંસુના ટીપાઓ પડવા માંડ્યા અને આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. તેથી મારા પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. હું ચોખ્ખું થઈ ગયું. હસી પડ્યું ને હું રોબથી ચાલવા લાગ્યું. અને મેં સુરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈ. હું તો ડરી ગયું, પણ સુરજદાદાએ હસતા હસતા મને તેમની પાસે બોલાવ્યું અને એમના ખોળામાં બેસાડ્યું. તેમણે મારા ઉપર વહાલથી હાથ ફેરવ્યો અને હું તો સુકાઈ ગયું. પછી તો હું હરખાતું દરજી કાકા પાસે ગયું. મેં એમને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દેવાની વિનંતી કરી ને દરજી કાકાએ મને ભગાડી મૂક્યું. શું કહ્યું એમને? કે નીરજ કાકાના બુસ્કોટ પર તો હું નવું ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરચલીવાળું છે. તો હું તો રડતું ધોબીની દુકાને ગઈ. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. મારા રડવાનો અવાજ સાંભળી તે તો જાગી ગયા. મારા આંસુથી તેમના કપડાં ભીના થઈ ગયા. ધોબીભાઈ તો ખીજાયા અને મને ભગાડી મૂક્યું. મેં રડતા રડતા મારી મૂંઝવણ જણાવી. ધોબીભાઈને તો દયા આવી. એમણે કહ્યું, આવ, તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં? પછી એમણે ઇસ્ત્રી ગરમ કરીને મારે માથે મૂકી. હું તો દાઝી ગયું. મારાથી ચીસ પડાઈ ગઈ, પણ થોડી વારમાં મારી કરચલીઓ ગુમ થઈ ગઈ. હું હસી પડ્યું અને મેં ધોબીભાઈનો આભાર માન્યો. હવે હું દરજીભાઈની દુકાને ગયું ને મેં દરજીભાઈને કહ્યું, હવે તો હું નવું નક્કોર થઈ ગયું. હવે મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા. દરજીભાઈ તો ખુશ થઈ ગયા અને સંચો ચલાવી અને મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડી દીધું. અને જ્યારે નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા અને પોતાના બુસ્કોટ પર મને જોઈ તો એ તો રાજી થઈ ગયા અને હું પણ હસી ગયું. ને હવે હું નીરજભાઈ સાથે ભણવા જાઉં, રમવા જાઉં અને સૂઈ પણ જાઉં છું. તો બાળમિત્રો, જેવી રીતે મેં આ વાર્તા
બનાવી એવી રીતે તમે પણ આવી વાર્તા બનાવજો વાર્તાને આધારે. પ્રશ્ન નંબર 12, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. તો છે કે જેવડી આંખ, તો કેવડી આંખ લખીશું આપણે કે લીંબુની ફાડ જેવડી આંખ. પછી છે કે જેટલું લેસન, તો કેટલું લેસન? ટોપલા જેટલું લેસન. પછી છે કે જેવડા કાન, તો કેવડા કાન કહીશું આપણે કે સુપડા જેવડા કાન. પછી છે કે જેટલું દફતર, તો શું લખીશું આપણે કે સૂટકેસ જેટલું દફતર. પછી છે કે જીભ, તો કેવી જીભ? તો ઘો જેવી જીભ. બરાબર. પછી છે કે ચોટલો, તો ચોટલો કેવો? તો નાગણ જેવો ચોટલો. બરાબર. પછી છે કે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તો બાળમિત્રો તમને જો કૌંસમાં શબ્દો આપેલા છે તો તમારે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય એ લખવાનું છે. બરાબર. તો આપણે જોઈશું કે પ્રશ્ન 1 કે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો આવી વ્યક્તિને આપણે કેવી કહીશું? ઊંઘણસી. ઊંઘ ઊંઘ કરીને શું કહેવાય? ઊંઘણસી. પછી છે 2, ઓ માં તેને તો પોદળું હલે તોય બીક લાગે. તો એવી વ્યક્તિને આપણે શું કહીશું? ડરપોક. 3, ગમે તેટલું ખાવું મને ધરવ ના થાય. તો એવી વ્યક્તિને આપણે શું કહીશું? ખાવધરું. પ્રશ્ન નંબર 4, કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. તો બહુ વાતો કરીને શું કહેવાય? વાતોડિયો. પ્રશ્ન નંબર 5, હું તો સતત ભણ જ કરું. તો સતત ભણ કરે એને શું કહેવાય? ભણેશ્રી. બરાબર. પ્રશ્ન નંબર 6, હું તો આમ તેમ ફર્યા જ કરું. તો આમ તેમ ફર્યા કરે એને શું કહેવાય? રખડું. બરાબર. પ્રશ્ન નંબર 7, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. તો એવા વ્યક્તિને શું કહીશું આપણે? ભટકેલ. પછીનો પ્રશ્ન 8, કે અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. તો આપણે શું કહીશું એને? લખેશ્રી. બરાબર. બહુ લખ કરે એને શું કહીશું? લખેશ્રી. પછી છે 9 નંબર, કે કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું. તો આપણે એને શું કહીશું? રોતલ. પછીનો પ્રશ્ન 10, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે. તો એને આપણે શું કહીશું? ભૂખાવડો. હવે પ્રશ્ન 11 તમારે જાતે બનાવવાનો છે કે હું તો કામમાં પરોવાયેલો રહું. તો એને શું કહીશું આપણે? કામગરું. બરાબર. પછી છે કે 14મો પ્રશ્ન છે કે જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. તો બાળમિત્રો તમારે તમારા પ્રિય વસ્ત્ર વિશે લખવાનું છે કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે, તે કયા કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવું લાગે છે, તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય. પછી છે કે તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે, કઈ કઈ, તે તમને કેમ કેમ ગમે છે. તો બાળમિત્રો તમારે અહીં મારું પ્રિય વસ્ત્ર, આ પ્રશ્નોના આધારે નીચે આપેલ જગ્યામાં આખો લખવાનું છે નિબંધ જેવું. બરાબર. તો આપણે લખીશું કે મારું પ્રિય વસ્ત્ર. તો મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું છે. તે આસમાની રંગનું છે. તે સુતરાઉ છે. તેના પર હાથ ફેરવું ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ખૂબ ગમે છે. હવે તો જ્યારે જ્યારે શુભ પ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે. તે કોઈ પણ પેન્ટ સાથે મેચ થઈ જાય છે. એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી. અને હા, ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે છે. તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ રાહત રહે છે. તેથી તે મને ગમે છે. બરાબર. તો પ્રશ્નો ઉપર આપેલા પ્રશ્નોના આધારે તમે આ રીતે નિબંધ લખવાનો છે. સમજી ગયા? હવે છે કે સંવાદ પૂરો કરો પછી ભજવો. તો પાત્રો છે ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. તો ચલો આપણે સંવાદ પૂરું કરીશું. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે.
બુસ્કોટ કહે છે ખસ, આગો ખસ, ભાગ અહીંથી. તો બુસ્કોટ ખિસ્સુ. ખિસ્સુ શું કહે છે હવે? તે આપણે જવાબમાં લખવાનું છે કે બુસ્કોટ ભાઈ આવું શું કરો છો? મને તમારી સાથે બહુ ગમે છે. તો બુસ્કોટ શું કહે છે? તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે, એટલે તું કેવું ગંદુ અને ગંદાતું છે. તને જોઈને મને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? ખિસ્સુ રડી પડે છે. આંસુના ખાબોચિયામાં આળોટે છે. હવે તે સાફ થઈ ગયું. પોતાને સાફ જોઈ હસી પડે છે. હવે ખિસ્સુ કહે છે વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોબથી ચાલે છે. સુરજ દાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સુ ડરી જાય છે. ખિસ્સુ કહે છે બાપરે, ગરમા ગરમ સૂરજ બાપા. તો સૂરજ દાદા કહે છે એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. અહીં આવ, તને સૂકવી દઉં. ખિસ્સુ કૂદીને સૂરજ દાદાના ખોળે બેસી જાય છે. સૂરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે. સૂરજ દાદા કહે છે જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા. હવે તું રડીશ નહીં ને? ખિસ્સુ કહે ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. હવે હું ફાઇન લાગુ છું નહીં. સૂરજ દાદા શું કહે છે? હવે તો તું વહાલું વહાલું લાગે છે બચુકડા. ખિસ્સુ હરખાતું દરજીબાઈ પાસે જાય છે. હવે ખિસ્સુ શું કહે છે દરજીબાઈને જોઈએ તો ખિસ્સુ દરજીબાઈને કહે છે કે દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. તો દરજી શું કહે છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને નવું ખિસ્સુ ચોંટાડવાનો છું. તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ખિસ્સુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલે છે. ધોબી ખીજાઈને શું કહે છે ખિસ્સાને કે બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સુ રડતા રડતા શું કહે છે? મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબી શું કહે છે? એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સુ ચીસ પાડીને ઓ બાપરે, હું તો દાઝી ગયું, મારાથી નથી સહેવાતું. ધોબીબાઈ શું કહે છે? ચૂપ. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે અને ખિસ્સુ કડક થઈ જાય છે. ખિસ્સુ હસતા હસતા શું કહે છે? ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી. હું એકદમ કડક અને ફોકડું થઈ ગયું. આવજો. ખિસ્સુ દરજીની દુકાને જાય છે. હવે ખિસ્સુ દરજીની દુકાને જઈને શું કહે છે કે દરજી કાકા જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ શું કહે છે હવે જોઈએ. અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સુ ફેર ફૂદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ શું કહે છે? થેન્ક યુ દરજી કાકા. ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ સાથે બાલ મંદિરે જાય, સાથે રમવા જાય અને સાથે સૂઈ જાય. ખિસ્સુ ખુશ અને નીરજભાઈ પણ ખુશ. બરાબર.
તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ ભરવાની છે. હવે છે કે ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય છે, ચર્ચા કરો. તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો છો? કેમ? તો જુઓ, તમને અલગ અલગ પ્રકારના ખિસ્સાઓ આપેલા છે. તો તમે 2 ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો? તમારા ખિસ્સામાં તે પણ દોરો. તો બાળમિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, બરાબર? અને તમે મનગમતી વસ્તુઓ અંદર ખિસ્સામાં મૂકી શકો. ધારો કે મને ખિસ્સું બીજા નંબરનું ગમે છે, બરાબર? તો હું ખિસ્સામાં શું મૂકીશ? ચોકલેટ મૂકીશ, પેન મૂકીશ, પછી થોડા પૈસા મૂકીશ, બરાબર? તો તમારે પણ એ રીતે લખવાનું છે. હવે છે કે જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, નિશાનીવાળા વાક્યો કેટલા છે, તેમાંથી 2 વાક્ય અહીં લખો. તો આપણે સૌપ્રથમ લખીશું પૂર્ણવિરામવાળા વાક્ય. તો લખીએ આપણે એક કે એનાથી હસી પડાયું. બીજું વાક્ય લખીશું કે એ તો રોપથી ચાલવા લાગ્યું. પૂર્ણવિરામવાળા વાક્ય પૂર્ણ થયા. હવે પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય છે કે તને કોણ વઢ્યું છે? બીજું વાક્ય છે કે કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? હવે ઉદ્ગાર ચિહ્નવાળા વાક્ય જોઈએ. એક હતું ખિસ્સું, નાનકડું ને નમું. બીજું વાક્ય લખીશું, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. તો બાળમિત્રો, તમારે પણ વાર્તામાં જોઈને આવા વાક્યો લખવાના છે. હવે છે કે ગીતડું ગાશું ને. એક ચણો ખાડામાં પડ્યો. તો બાળમિત્રો, તમારે આ ગીતડું ફરીવાર ગાવાનું છે. હવે છે કે આપેલ સંવાદ મોટેથી વાંચો. તો તમારે આપેલો સંવાદ છે તે વાંચવાનો છે. તો સંવાદ 1 જોઈશું. આરવ કહે છે, તને ખબર છે ગજવું એટલે શું? નીરવ કહે, માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. આરવ કહે, અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ કહે, હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ કહે, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. બાળમિત્રો, તમે ખિસ્સાને ગજવું કહો છો? ઘણી જગ્યાએ ખિસ્સાને ગજવું કહેવાતું હોય છે. પછી બીજું છે કે જાગૃતિ કહે, ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના કહે, મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ કહે, શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ કહે, હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. જ્યોતિએ કહ્યું, 100 વર્ષ કેટલું બધું કહેવાય ને? પછી ત્રીજા નંબરે છે, મમ્મી કહે છે માણસને કેટલી આંખ હોય? ઋતા અને શ્રેય 2 વળી. મમ્મી કહે ને પક્ષીઓને? ઋતા અને શ્રેય કહે છે 2 જ હોય ને, પ્રાણીઓને પણ. મમ્મી કહે, અને મધમાખીને? શ્રેય કહે 1, ઋતા કહે 3. મમ્મીએ શું કહ્યું? મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ. ઋતા, શ્રેય કહે, ઓહો, મધમાખીને 5 આંખ હોય? તો એ આશ્ચર્યચકિત થઈ જાય છે. જુઓ, તમને ચિત્રમાં બતાવી છે 5 આંખો. 3 ટપકા દેખાય છે અને બાજુમાં બીજું ચિત્ર છે, એમાં પણ 2 નાકની આજુબાજુ દેખાય છે. દેખાય છે ને? હવે છે કે જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો ઈયળનું લોહી ઠંડુ હોય છે. બીજું વાક્ય છે કે દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. ત્રીજું વાક્ય છે વરુ એ કૂતરાના દાદા દાદી છે. અને ચોથું વાક્ય છે કે એક મોબાઈલ બનાવવા 1000 લીટર પાણી વપરાય છે. તો તમારે આમાંથી સંવાદ બનાવવાનો છે. તો રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધવાનો છે, બરાબર? તો આપણે તમારી રીતે બાળમિત્રો આ સંવાદ રજૂ કરવાનો છે.
તો આપણને ગમી ગયેલો એક સંવાદ અહીંયા રજૂ કરું છું. તો રાકેશ કહે છે, અરે ભાઈ, આ દેડકા હવે કેમ દેખાતા નથી? તેઓ ક્યાં ગયા? પરેશ કહે, કેમ? તારે દેડકાનું શું કામ છે? રાકેશ કહે, વરસાદમાં તે કેવા ડ્રાઉ ડ્રાઉ કરવા માંડી પડ્યા હતા. તે બધા વરસાદના પાણીમાં તણાઈ ગયા કે શું? પરેશ કહે, ના રે ના, એ તો પાણીમાં અને જમીનમાં એમ બંને જગ્યાએ જીવતા રહે છે. રાકેશ કહે, તો શું તેઓ અત્યારે ઊંઘે છે? પરેશ કહે, હા, દેડકા શિયાળા ઉનાળામાં જમીનની અંદર ઊંઘી જાય છે. તો મિત્રો, મને ગમતો સંવાદ મેં અહીં રજૂ કર્યો છે, લખ્યો છે. તમે પણ તમને ગમતો સંવાદ અહીં લખશો. હવે છે કે વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. તો છે કે ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની સાથે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવામાંથી કરેલો. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. તો હવે અહીંયા આપણે જોડકા જોડીશું વાર્તાને આધારે. તો જવાબ આપેલા છે અને પ્રશ્ન આપેલો છે. તો જવાબમાં છે કે જયા, મયુર અને ઋતુ, બરાબર. અને પ્રશ્ન છે, અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? કોણ કોણ ગભરાઈ ગયા? ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? અંશુલે જાદુ ક્યાં કર્યો? તો જયા, મયુર અને ઋતુ. તો પ્રશ્ન કયો આવશે આમાં? કે કોણ કોણ ગભરાઈ ગયા? તો કોણ કોણ ગભરાઈ ગયા હતા? જયા, મયુર અને ઋતુ, બરાબર. પછી બીજું છે કે વર્ગમાં. તો આનો પ્રશ્ન થશે કે અંશુલે જાદુ ક્યાં કર્યો? બરાબર. ત્રીજો છે કે શિક્ષકના કહ્યા પછી. તો આનો પ્રશ્ન આવશે કે અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો શિક્ષકના કહ્યા પછી કાપ્યું. પછીનો પ્રશ્ન છે કે જવાબ છે કે જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા. તો એનો પ્રશ્ન આવશે કે ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો જાદુ ઝીંડવામાંથી થયો એમ જાણતા ડરેલા બાળકોની બીક જતી રહી. આ પ્રમાણે તમારા જોડકા જોડવાના છે. હવે છે કે બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરમાં બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો. તો અહીં પણ જવાબ આપેલા છે અને પ્રશ્ન તમારે જોડવાના છે. તો આપણે જોડીશું કે બોધરાજ. તો આનો જવાબ આવશે કે પ્રશ્ન છે કે નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? તો જવાબ શું આવશે કે બોધરાજ. પછી 2 નંબરમાં છે કે શહેરમાં અને શહેર બહાર. તો બોધરાજ ક્યાં રખડવા જતો? તો બોધરાજ શહેરમાં અને શહેર બહાર રખડવા જતો. 3જા નંબરમાં છે કે ધ્યાનથી જોઈને. તો આમાં આવશે કે બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો? તો ધ્યાનથી જોઈને. 4 નંબર નિશાળેથી છૂટી. તો બોધરાજ ક્યારે રખડવા જતો? તો બોધરાજ નિશાળેથી છૂટીને રખડવા જતો. 5 નંબરમાં છે કે રખડતો. તો નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? તો નિશાળેથી છૂટી બોધરાજ રખડતો. બરાબર. તો આ પ્રમાણે હું બોલી એ પ્રમાણે તમારે જોડકા જોડવાના છે. હવે છે કે 9 વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે છે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી બધાને આપતો. તો આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્ન બનાવો. તો બાળમિત્રો, હવે પ્રશ્ન આપણે અહીં જાતે બનાવવાના છે. તો દિવ્યેશ, તો એનો પ્રશ્ન શું બનશે કે પપ્પાને કામમાં ટેકો કોણ કરે છે? જવાબ છે દિવ્યેશ. 2 નંબરમાં જવાબ આપેલ છે 9 વર્ષ. તો પ્રશ્ન બનાવીશું કે દિવ્યેશ કેટલા વર્ષનો છે? તો દિવ્યેશ 9 વર્ષનો છે. જવાબ આપેલો છે. 3 નંબરમાં છે કે વસ્તુઓ બનાવવામાં
તો દિવ્યેશ શામાં પ્રવીણ છે? પ્રશ્ન બનાવીશું તે જવાબ શું મળે કે વસ્તુઓ બનાવવામાં દિવ્યેશ પ્રવીણ છે. 4 જવાબ છે કે શાળા સમય સિવાય. તો દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? શાળા સમય સિવાય દિવ્યેશ પપ્પાને મદદ કરતો. 5મું જન્મ દિવસે. તો પ્રશ્ન બનાવીશું કે દિવ્યેશ ક્યારે મિત્રોને ભેટ આપતો? તો જવાબ આપેલો છે કે જન્મ દિવસે. 6 નંબરમાં છે વેસ્ટ નકામી વસ્તુમાંથી. તો દિવ્યેશ શેમાંથી ભેટ બનાવતો? તો જવાબ આપેલો છે કે વેસ્ટ નકામી વસ્તુમાંથી દિવ્યેશ ભેટ બનાવતો. બરાબર. હવે છે કે બપોરે મંછી મિન્ટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે, એક શરતે રહેવા દઉં, તારે કામમાં ટેકો કરવાનો. ઘોરના થપ્પા જોઈ પછી મિન્ટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો. તો ટૂંકમાં જવાબ લખો. તો પ્રથમ છે કે કોણ? તો મંછી. 2 નંબરમાં છે ક્યાં? તો રામજી બાપાના ખેતરે. 3 શું? તો જવાબ આવશે ગોળ. 4 નંબરમાં ક્યારે? તો જવાબ લખીશું બપોરે. 5 નંબરમાં કેમ? તો ગોળ ખાવા. ને 6 નંબરમાં છે કોને? તો મિન્ટુડાને. બરાબર. તો આ રીતે તમારે ફકરાને આધારે જવાબ લખવાના છે ટૂંકમાં. હવે છે કે જોડકા જોડો. તે પછી દરેક સવાલ જવાબની જોડ ફટાફટ બોલો. તો અહીં પ્રશ્ન અને જવાબ આપેલા છે. બરાબર. કે કેમ? તો એમ. બરાબર. કેવી રીતે? તો અહીં લખવાનું છે આમ કે આ રીતે. પછી છે કે શું? તો શુંમાં શું આપણે લખીશું? આ પેલું કે તે. પછી છે 4 નંબરમાં ક્યારે? તો ત્યારે કે તે સમયે. પછી 5મા નંબર છે કોણ? તો હું, અમે અને તમે. 6 નંબરમાં છે ક્યાં? તો અહીં કે ત્યાં. બરાબર. પછી છે બાજુમાં કેમ? તો કેમ? તો આપણે લખીશું કે કારણ, રીત અને કારણ. બરાબર. પછી છે 2 નંબરમાં કે શું? તો વસ્તુ, શબ્દ, વાક્ય અને વાત. એને જોડીશું. પછી 3 નંબરમાં છે કે કોણ? તો કરનાર વ્યક્તિ. બરાબર. પછી 4 નંબરમાં છે કે કોને? તો જેના પર ક્રિયાની અસર થાય તે. અને 5માં છે કે કયો? એ શું બતાવે છે? જગ્યા બતાવે છે. પછી 6 નંબરમાં છે કે શા માટે? તો શા માટે? તો કારણ દર્શાવવાનું. પછી 7 નંબરમાં છે કે કઈ રીતે? તો રીત બતાવવાની છે, રીત. પછી છે કે કેટલું, કેટલા? તો જથ્થો, સંખ્યા અને પ્રમાણ દર્શાવે. અને ક્યારે? તો એ શું દર્શાવે? સમય દર્શાવે. બરાબર. આ રીતે તમારે જોડકા જોડવાના છે. હવે છે કે ગીતડું ગાશો ને. એક ચણો ખાડામાં પડ્યો. એ ગીતડું તમારે ફરી એકવાર ગાવાનું છે. હવે છે કે અભિનય કરો. તો બાળમિત્રો તમારે અભિનય કરવાનું છે કે બિલાડીની જેમ દૂધ પીવાનું છે, બોખી વ્યક્તિની જેમ ખાવાનું છે અને બોલવાનું છે. પછી દોતની સફાઈ અને કોગળા કરવાના છે. અને તમને પણ દોત આવવાની શરૂઆત થઈ ગઈ છે તેવું અભિનય કરવાનો છે. બરાબર. હવે છે કે ગીત પઠન ગાન. હુર્રે હુર્રે દાંત આવ્યા. તો હવે આપણે ફરી એકવાર નવું ગીત લાવ્યા છીએ તે ગાઈશું. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા, મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. તે અહિંસક હતું ને તકલાદી હતું, મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. બોખામોમાં હથિયાર તાકાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા, મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા. એને નીરતા હાય હાય કેવો ખોરાક,
દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા. હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા. એને પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે. નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે. પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. દાંત તો શું દંતુડી આવતું નહોતું. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. હડીપા ભલે 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 ભલે. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તો બાળ મિત્રો, મજા આવીને આ ગીતમાં? આ ગીત કોણે લખ્યું છે? ઉદયન ઠક્કરે. તો ગીતમાં શું કહ્યું છે આપણે સમજીએ કે હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. અક્ષયજી નાના બાળક છે તો એમને દાંત આવ્યા છે. તો શું કહે છે કે મોંના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. જે મોં હતું અત્યાર સુધી તેમાં દાંત હતા નહીં, એ ફ્લેટમાં દાંત આવ્યા. કેટલા આવ્યા? 6-7. તે અહિંસક હતું ને તકલાદી હતું. પહેલાં દાંત નહોતા એટલે તે ડૂચા નહોતું ભરતું, એટલે અહિંસક હતું અને તકલાદી હતું. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. ગાંધીજી હતા આપણા કેવા હતા? અહિંસાવાદી હતા. તો શું કહે છે કે તેમનું મોઢું, અક્ષયનું મોઢું ગાંધીવાદી હતું. હવે બોખામાં હથિયાર તાકાત આવે. હવે એનું જે બોખું મોં હતું એમાં હથિયાર આવી ગયા દાંતરૂપી, અને તાકાત આવી ગઈ. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા. દાંત ના હોય નાના બાળકને એટલે આપણે શું પ્રવાહી આપતા હોય, એટલે શું કહે છે કે તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા. મોઢામાં બોટલનો ડૂચો મારતા હતા. મોઢામાં શું આખો દિવસ શું પકડાઈ દેતા હતા? બોટલ પકડાઈ દેતા હતા, પાણીની કે દૂધની વગેરેની. એને નીરતા હતા હાય હાય કેવો ખોરાક. દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. એને આખો દિવસ શું દૂધ અને પાણી આપતા હતા. હવે શું ખાશે અક્ષરભાઈ? તો હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત ખાશે. હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા. એને પેઢામાં ઠેર ઠેર ચડ ઉપડે. બાળ મિત્રો, જ્યારે નાના હોઈએ દાંત આવતા હોય નાના બાળકને, એટલે શું થાય? એને ચડ ઉપડે, વળવળાટ થાય. એટલે શું કરે? આમથી તેમ મોઢામાં કઈ વસ્તુ નાખે, કોઈ ડૂચા ભરવા જાય તો નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જે પણ હાથમાં આવે શું કરે? મોઢામાં નાખે. શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે. નાનું બાળક શું કરે? જે કરે અને પછી શું કરે છે કે લાગ જોઈ અને બરડામાં બચકું ભરી દે. દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા. ને દાંત આવ્યા સાથે સાથે શું લાવ્યા? દાંત. બચકા ભરે એટલે શું થાય? ઝઘડો થાય. ને થોડું થોડું બોલતા પણ શીખ્યું એ બાળક, એટલે કે પંચાત પણ કરે અને ઝઘડો પણ થાય. હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. પહેલાં દાંત ન હતા તો જીભને સૂનું સૂનું લાગતું હતું. દાંત તો શું દંતુડીએ આવતું નહોતું. દાંતે નહોતા આવતા કે નાની દંતુડી પણ નહોતી આવતી. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. હવે આવ્યા એટલે કેટલા? 6-7 સાથે આવી ગયા. હડીપા ભલે 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 ભલે. બહુ નાચવા માંડ્યા અક્ષયભાઈ કે સરસ, મારે તો અક્ષયભાઈને દાંત આવ્યા. બરાબર. હવે અહીં છે કે વાતચીત કે હુર્રે હુર્રે જુદી જુદી રીતે બોલો. તો હુર્રે હુર્રે તમે જુદી જુદી રીતે તમારી રીતે બોલશો કે હુર હુર. બરાબર. પછી છે કે અક્ષયભાઈનું કઈ વર્તન તમને સૌથી વધુ ગમ્યું? તો દાંત આવતા અક્ષયભાઈ હુર્રે હુર્રે કરે છે તે તેમનું વર્તન મને સૌથી વધુ ગમ્યું. પછીનો પ્રશ્ન છે કે અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું? કેમ? તેમની વાત કહો. તો અક્ષયભાઈનું ગીત સાંભળીને મને મારા પડોશીનું મોજું યાદ આવ્યું. દાંત આવતા તે બચકા ભરતો, માટી ખાતો ને જે આવે તે મોંમાં નાખતો. પછીનો પ્રશ્ન કે દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે? એ અનુભવ વર્ગમાં કહો. તો હા બાળ મિત્રો, દાંત આવતા હોય ત્યારે મને મારી
નાની બેન હતી તે ઘાલ ઉપર બચકા ભરતી હતી અને હું તેને પરાણે છોડાવતી હતી. બરાબર. પછીનો પ્રશ્ન કે તમારા ઘરમાં કોણ કોણ બોખું છે, તેમને દાંત કેમ નથી? તો અત્યારે તો મારા ઘરમાં કોઈ બોખું નથી. બરાબર. પછીનો પ્રશ્ન કે અક્ષયને દોતનું ચોકઠું બનાવી અપાય. કેમ? તો અક્ષયને ચોકઠું બનાવી અપાય નહીં. કેમ? કે તે નાનું બાળક છે. તેને દુધિયા દાંત પડ્યા પછી કુદરતી રીતે જ નવા દાંત આવશે. પછીનો પ્રશ્ન બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે? કેમ? તો બોખી વ્યક્તિ ચણા જેવી કઠણ વસ્તુ ખાઈ ન શકે. કેમ? કે તેમ કરતાં તેના પેડા દુખવા લાગે. પછીનો પ્રશ્ન તમને શું ચાવવામાં સૌથી વધુ ગમે? તો મને સિંગ, ચણા વગેરે ચાવવાનું સૌથી વધુ ગમે. પછીનો પ્રશ્ન પક્ષી તેમજ પતંગિયા, ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય? તો પક્ષી ચાંચ વડે ખાય, પતંગિયા રસ ચૂસે અને ઈયળ લાળથી ખાય. બરાબર. પછીનો પ્રશ્ન તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો? તો દાંતની કાળજી રાખવા માટે હું સવારે ઉઠીને અને સાંજે પણ સૂતા પહેલાં બ્રશ કરું છું. 2 ટાઈમ બ્રશ કરું છું અને કંઈ પણ ખાધા પછી હું કોગળા કરી અને દાંત સાફ રાખું છું. બરાબર. હવે છે કે શબ્દોના અર્થ જાણો. તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો છે કે ભાડું, થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત, એને શું કહેવાય? ભાડું. બરાબર. હવે છે કે પ્રશ્ન એ કે ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે? પછી બીજું બનાવેલું છે કે મામાને ગામ જવા કેટલું ભાડું થાય? હવે ત્રીજું વાક્ય તમારે બનાવવાનું છે કે અમને રિક્ષા ભાડું ન પોસાય. બરાબર. પછી છે કે ચળ, તો ચળને શું કહેવાય? ખંજવાળ. ખણ, એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા. તો વાક્ય બનાવેલું છે એક કે વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ચળ આવે છે. પછી બીજું વાક્ય છે કે અમને વાર્તા સાંભળવાની ચળ ઉપડે છે. અને ત્રીજું વાક્ય આપણે બનાવીશું કે તારા હાથ પગ ગંદા છે એટલે તને ચળ ઉપડે છે. બરાબર. હવે શબ્દ છે કે લાગ, તો લાગ એટલે શું થાય? તક કે યોગ્ય સમય. તો વાક્ય એક બનાવેલું છે કે ઘરોળી લાગ જોઈને જીવડા પર તરાપ મારે છે. બીજું વાક્ય છે કે એક પગે ઊભા રહેલા બગલાએ લાગ મળતા જ માછલી પકડી લીધી. ત્રીજું વાક્ય આપણે બનાવીશું કે લાગ મળતા જ તુષારે ચોગ્ગો ફટકાર્યો. પછી છે કે નીરવું, તો ઢોરને ઘાસ નાખવું એને શું કહેવાય? નીરવું. તો વાક્ય એક બનાવેલું છે કે ઉત્તરાયણને દિવસે બધા ગાયને ઘાસ નીરે છે. બીજું વાક્ય છે કે અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ. અને ત્રીજું વાક્ય આપણે બનાવીશું કે ખેડૂત બળદોને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે. બરાબર. એવી રીતે શબ્દ છે હિંસક, તો બીજાને નુકસાન કરે એને શું કહેવાય? હિંસક. તો વાક્ય એક છે કે સિંહ હિંસક હોય છે, તે પ્રાણીઓને મારે છે. બીજું વાક્ય છે હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે. હવે આપણે ત્રીજું વાક્ય બનાવીશું કે વાઘ એ હિંસક પ્રાણી છે. બરાબર. હવે અહીં છે કે ગીતને આધારે વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1, અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે? તો અક્ષયજીની ઉંમર લગભગ 10 થી 12 મહિનાની હશે. અને હવે 70 થી 80 છે, તેના સામે આપણે શું લખ્યું છે? હુરે હુરે. ફૂરે ફૂરે. 10 થી 12 મહિનાની સામે લખ્યું છે હુરે. અને 10 થી 12 વર્ષમાં શું લખ્યું છે? ફૂરે ફૂરે. બરાબર. જે સાચો વિકલ્પ છે તેના સામે આપણે હુરે લખ્યું. એવી રીતે બીજું, અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે? તો 6-7. કેટલા દાંત આવ્યા છે? 6-7 કે 6 અથવા 7 કે 6 તેથી 7?
તો જવાબ આવશે આમાં 6 અથવા 7. તો 6 7 માં આપણે શું લખીશું? ફૂરે ફૂરે. સાચા જવાબ સામે લખીશું હુર્રે, એટલે કે 6 અથવા 7 સામે લખીશું હુર્રે, અને 6 તેથી 7 એમાં પણ લખ્યું છે ફૂરે ફૂરે. પછી છે 3 નંબરમાં કે લઈને બારાત આવ્યા, એટલે દાંત વરઘોડો કાઢીને આવે છે, દાંતના જીભ સાથે લગ્ન છે, કે આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા. તો આમાં આપણે પ્રથમમાં લખીશું દાંત વરઘોડો કાઢીને આવે છે, ત્યાં શું લખીશું? ફૂરે ફૂરે. પછી દાંતના જીભ સાથે લગ્ન, એમાં પણ ફૂરે ફૂરે. સાચો જવાબ શું છે? કે આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા લાગ્યા, તેમાં આપણે લખીશું હુર્રે. બરાબર. એવી રીતે 4 નંબરમાં નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે, કારણ કે દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે, તેથી બાળકોને બધું જ ભાવતું હોય છે, તેથી કે મમ્મી બાળકને બધું વસ્તુ ખાવા આપે છે, તેથી. તો માં સાચો જવાબ આવશે કે દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે, તેથી. ત્યાં આપણે લખવાનું છે હુર્રે, અને બાકીના બંને વિકલ્પોમાં આપણે લખીશું ફૂરે ફૂરે. બરાબર. હવે 26મો પ્રશ્ન જોઈશું કે વાક્યને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે? શોધો અને પહેલો છેલ્લો શબ્દ લખો. તો ઉદાહરણ એક આપેલું છે આપણને અહીં કે દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ છે, બોખામોમાં હથિયાર તાકાત આવ્યા. જવાબ આપેલો છે. બરાબર. એવી રીતે આપણે બીજા જવાબ લખવાના છે. 1 નંબરમાં જોઈએ કે એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કંઈ ગમે? તો કઈ પંક્તિ લખીશું આમાં આપણે? કે મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા, એને નીરતા હતા હાય હાય કેવો ખોરાક. હવે બીજું વાક્ય, દાંત આવ્યા એટલે જાત જાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય. તો આમાં કઈ પંક્તિ આવશે? કે હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા. ત્રીજું વાક્ય, મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. તો આમાં કઈ પંક્તિ આવશે? કે મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. 4 નંબર, આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટુલી હતી. તો આમાં પંક્તિ આવશે કે જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતડીયું આવતું નહોતું. પ્રશ્ન નંબર 5, નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું. તો આમાં પંક્તિ આવશે કે શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. 6 નંબરનું વાક્ય, આહાહા મજા મજા. કઈ પંક્તિ આવશે આમાં? હડીપા ભલે 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 ભલે. 7મું વાક્ય, અક્ષરને તો રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ જ. તો આમાં પંક્તિ આવશે કે દૂધ જ એની રોટલીને એ જ એનું શાક. બરાબર. હવે 27મું છે કે અહીં કેટલાક શબ્દો આપ્યા છે, એમને અક્ષરના દાંત આવતા પહેલાં કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદા ખાનામાં લખો. તો જો તમને શબ્દો આપેલા છે, દાંત આવતા પહેલાં અને દાંત આવ્યા પછી અલગ અલગ તારવવાના છે. તો દાંત આવતા પહેલાં શાંત, ચળ, સૂનું, ડૂચો, બોખો અને બોટલ, આટલા શબ્દો આવશે દાંત આવતા પહેલાં. અને દાંત આવ્યા પછી શું થશે? રોટલી ખાઈ શકે, શક્તિ આવી દાંત આવ્યા પછી, જાન આવશે, દાંતની જાન આવી, પછી હુરે, પછી બચકું ભરે છે, ચવાણું ખાઈ શકે, શેરડી ખાઈ શકે, કચુકા ખાઈ શકે, ચચુકા ચીચુકા ખાઈ શકે, પછી ચોકલેટ ખાઈ શકે, જામફળ ખાઈ શકે અને કેરી ખાઈ શકે. તો દાંત આવ્યા પછી આ બધા જે શબ્દો છે તે એ ખાનામાં આવશે. હવે છે કે પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, અક્ષય હોશિયાર છે કે નહીં? કેવી રીતે ખબર પડી? તો અક્ષય હોશિયાર છે, તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને બરડામાં બચકું ભરે છે, આથી આપણને ખબર પડી. પ્રશ્ન નંબર 2,
દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? તો દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જે તેને જોઈને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો, તેથી ઝઘડા થતા અને આથી દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કહ્યું હશે. પ્રશ્ન નંબર 3, દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે? તો દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા, તેથી દાંત આખી જાન લઈને આવ્યા એવું કહ્યું હશે. બરાબર. પ્રશ્ન નંબર 4, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? તો દાંત વગરના અને તેના મમ્મી પપ્પા અક્ષયને ભૂખ્યો નહીં રાખતા હોય, પરંતુ તેના બોટલમાં પ્રવાહીના રૂપમાં જે તે આપતા, પણ સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહીં, આથી તમે અક્ષયને ભૂખો મારતા હતા એવું કહ્યું હશે. પ્રશ્ન નંબર 5, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? તો કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય, તેથી અક્ષય નાનો હોવા છતાં હું એને માનથી બોલાવું છું. પ્રશ્ન નંબર 6, કે દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે? તો દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે, આવડા મોટા ઘરમાં મારે એકલાએ જ રહેવાનું, મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું, આવું જીભ કહેતી હશે. હવે છે કે ઉદાહરણને આધારે શબ્દ બનાવો અને 3 જોડી ઉમેરો. તો જો એક શબ્દ આપણે છે દાંત, તો લખેલું છે દંતોડિયું. એવી રીતે આપણે લખીશું કે વાત, તો વાતોડિયું, સાત, તો સાતોડિયું. પછી છે કે બચ્ચું, તો બચોડિયું, લપ, તો લપલપ્યું, દોઢ, તો દોઢિયું. પછી છે કે તારો, તો તારલિયું, ધુમાડો, તો ધુમાડિયું, એક, તો એકલિયું. હવે બાજુમાં શબ્દો આપણે જાતે બનાવીશું કે સાપ, તો સાપોલિયું, ઉતાવળ, તો ઉતાવળિયું, ને ટકટક, તો ટકટકિયું. બરાબર. હવે છે કે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે? કહો. આવા બીજા શબ્દો બોલો અને લખો. તો તમારે આ શબ્દો બોલવાના છે અને તેની નોંધ કરવાની છે કે તબડક, તબડક, તબાક, તબડક. તો આમાં તમારે દાંત જીભને અડી, તો હા. પછી થપ થપ, થપ થપ, થપાટ, થપ, એમાં પણ દાંત જીભને અડે છે. પછી ધડ ધડ ધડ, ધડામ, ધડ ધડ, એમાં પણ જીભને અડે છે દાંત. પછી ટન, એમાં જીભને દાંત અડતી નથી. બરાબર. પછી છે કે ઢીશુમ, ઢીશુમ, ઢીશ, ઢીશુમ, દડ 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 દડ, દડાક, દડ, દે ધનાધન, દે ધનાધન, ને તડ તડ, તડ તડ, તડાક, તડ તડ. આ બધા શબ્દોમાં બોલતી વખતે દાંતને જીભ અડે છે. હવે આપણે એવા બીજા શબ્દો શોધીશું. તો તકલી, તપેલી, થડ, થાળી, ધમણ, ધજા, નગર, નવનીત. આ શબ્દોમાં પણ જીભ દાંતને અડે છે. બરાબર. હવે છે કે ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે છે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો અને શું શું ન કરી શકો એની ચર્ચા કરો. તો આપણે ધારું કે આપણા સવારે ઉઠીએ અને દાંત આપણા ગાયબ થઈ ગયા છે, તો આપણે શું કરી શકીએ? તો પ્રવાહી પી શકીએ, અને ક્રશ કરેલો ખોરાક ખાઈ શકીએ, ને કોગળા કરી શકીએ. અને શું ન કરી શકીએ? તો દાંત ન હોય તો આપણે સ્પષ્ટ બોલી શકીએ નહીં, ચણા અને રોટલી જેવી કઠણ વસ્તુઓ ખાઈ ના શકીએ, અને બ્રશ પણ કરી શકાય નહીં. બરાબર. હવે છે કે 3ના જૂથમાં કામ કરો. તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. તો તમારે અહીં આપેલો પત્ર પૂરો કરવાનો છે. તો જો આપણે પત્ર લખતા હોય એ રીતે પહેલાં સરનામું લખીશું કે 5 કેસરનગર, આદિપુર, ગાંધીધામ. તારીખ લખીશું 15/1/2024.
2022। તો અહીં આપેલું છે કે મારા પ્રિય દાંત, તમને કોગળા ભરીને યાદ. આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું. હું સેવ, ચણા, પાપડ જેવી અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે અત્યારે આ બધી તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી હતી. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું. આમ તો શીરો મને ભાવે છે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર સાંજ બ્રશ કરીશ, તમારું ખૂબ ધ્યાન રાખીશ, તમારી સાથે વાતો કરીશ. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હું મારા વહાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું, અને હા, સાથે દાઢભાઈને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી પણ માગું છું. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું ખવડાવીશ. આવશો ને? લિખિતન તમારો મિત્ર સની. બરાબર. 33માં છે કે બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે. બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય તે માટેના વાક્ય બનાવો. તો તે માટે આવા શબ્દો ઉપયોગમાં લઈ શકો કે કહ્યા કરું, ગોળિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા યાત્રા, બોખોડિયા, ધમાલ, દોડાદોડ ને તોડફોડ. તો આપણે બનાવીશું કે અદિતિની બહેન કે ભાઈને પગ આવ્યા. અહીંયા બાળમિત્રો તમે તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકો. પગ આવતા પહેલાં તે કહ્યા કરવું હોય, તે ઘોડિયામાં રમ્યા કરે, તે ભાખોડિયા ભરે, તેની યાત્રા શરૂ થાય. પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય, તે દોડાદોડ કરે, અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે. ક્યારેક તો તેને ખીલે બાંધી રાખવું પડે. હવે અહીં છે કે વાંચો, મજા કરો, સમજો અને સમજાવો. તો જો બાળમિત્રો અહીં તમને અલગ અલગ ઇમોજી આપેલા છે. તો પ્રશ્નાર્થ ચિહ્નવાળા છે. શું લખ્યું છે કે ઓહ નો, એવું તમને અભિનયમાં બતાવેલું છે. પછી છે કે વાહ, એમાં કૂદી પડે છે. પછી છે કે અરે રે અને ના. પછી જે અલ્પવિરામ છે એ શું કહે છે કે તારે બધે પૂછપરછ કરવી પડે. પ્રશ્નાર્થ ચિહ્ન શું કહે છે કે અને તું હંમેશા ચડે મોડે કેમ હોય છે. બરાબર. હવે અલ્પવિરામ છે તે શું કહે છે, જરા ઊભો રહે. પ્રશ્નાર્થ ચિહ્ન શું કહે છે, શું કહ્યું. તો પ્રશ્નાર્થ ચિહ્ન બાજુમાં છે એમાં શું લખ્યું છે કે શું થયું. તો શું કહે છે ઉદ્ગાર ચિહ્ન કે જાદુ. પાછું ઉદ્ગાર ચિહ્ન છે તેમાં લખ્યું છે વાહ, જોરદાર, બસ, મસ્ત, ઓહ, અરે રે, બાપરે. તો બાળમિત્રો આનો અર્થ તમને સમજાયો કે જુઓ ઉદ્ગાર ચિહ્નમાં કંઈક એવું બતાવ્યું કેવું મસ્ત. તો એવા વાક્ય પાછળ શું આવશે, ઉદ્ગાર ચિહ્ન. બરાબર. પછી પ્રશ્નાર્થ ચિહ્ન, શું કહ્યું, શું થયું, એ બધા શબ્દો પાછળ શું વપરાય છે, પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો તમને ખબર પડી ને. હવે અહીં છે કે હસીએ. તો અહીં પાઠ લાંબો હોવાથી થોડા ટૂચકા આપેલા છે જેનાથી આપણને થોડું મનોરંજન થાય. તો ચિંટુ ડૉક્ટરને કહે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો. ડૉક્ટર કહે ના. ચિંટુ કહે હું કાઢી શકું છું. ડૉક્ટર કહે કેવી રીતે. તો ચિંટુએ કહ્યું
હી. હવે 36માં છે કે લગભગ સરખા. અહીં તમને શબ્દો આપેલા છે જે લગભગ સરખા છે કે આઘું તો દૂર અથવા છેટું થાય, તેને સમાન શબ્દ આપેલા છે. પછી સૂગ ચડવી. સૂગ ચડવીનો અર્થ શું થાય? અતિશય અણગમો થવો. પછી શબ્દ છે કે ખાબોચ્યું, તો પાણીથી ભરેલો નાનો ખાડો એને શું કહેવાય? ખાબોચ્યું. પછી ભીંજાવું. ભીંજાવું એટલે પલળવું. પછી છે નિરાત. નિરાત એટલે ફુરસદ, નવરાશ. પછીનો શબ્દ છે કે કરચલી, તો કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતો સળ એ શું કહેવાય? કરચલી. પછી છે કે કમાલ, તો નવાઈ ઉપજાવે એવું ઘણું સારું. શું કહેવાય એને? કમાલ. નહીં કહેતા કે તે તો કમાલ કરી, તે ઘણું સારું કર્યું, ઘણું નવાઈ ઉપજાવે એવું કર્યું. પછી છે કે ફોકડું, તો રસિક ફક્કડ, એને શું કહેવાય? ફોકડું. પછી છે કે કડક, તો કડક એટલે કઠણ અથવા આકરું. સંચો. સંચાને શું કહેવાય? કપડાં સીવાનું મશીન, એને શું કહેવાય? સંચો. બરાબર. પછી છે કે અતિશય, તો અતિશયને શું કહેવાય? પુષ્કળ, ઘણું જ. પછી છે હરખ, તો હરખને બીજા શબ્દમાં શું કહેવાય? આનંદ. પછી છે કે ધાબો, તો ડાગો, છાપરાને ઠેકાણે કરેલી અગાસીને શું કહેવાય? ધાબો. પછી છાકો પાડવો એટલે ગર્વ કરવો, રોફ કરવો. અવનવું, તો નવી નવી જાતનું, નવતર. જાણકાર, તો જાણનાર. પછી ચોકઠું, તો દોતનું ચોકઠું. બારીકે બારણા બેસાડવા, 4 લાકડા સાલવીને કરેલો ચોખંડો ઘાટ, એને કહેવાય ચોકઠું. પછી છે કે બચકું, તો કરડવું તે, એને શું કહેવાય? બચકું. પછી ગાયબ એટલે કે અલોપ, ગુમ થયેલું. કહ્યા કરવું ને શું કહેવાય? કહ્યું કરે તેવું, આજ્ઞાંકિત. પછી છે કે ધમાલ, તો ધમાચકડી. ને બોખોડ્યું એટલે ઘૂંટણિયું, ગોઠણ. હવે એવી રીતે અહીં તમારે શબ્દ પોટલી બનાવવાની છે કે શબ્દો લખવાના છે એમાં. તો આપણે લખીશું પ્રતિજ્ઞા, પ્રવૃત્તિ, પ્રક્રિયા. પછી લખીશું તર્યા, ફર્યા, તર્યા, ધર્યા. પછી છે પક્ષી, લક્ષ્ય, ક્ષતિ, ક્ષમા. પછી લખીશું ધ્યાન, મ્યાન, ત્યાગ ને ખ્યાલ. પછી લખીશું વિદ્યા, વિદ્યાર્થી, શક્તિ અને ભક્તિમાં સમાન શબ્દો પ્રાસ બેસે એ પ્રમાણે લખવાના છે. બરાબર. તો બાળમિત્રો, જો તમને મારો આ પાઠ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા વધુ વિડીયો સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.